સમજી લઈએ તમે આન્સર છે એ કઈ રીતે લખશો એક્ઝામની અંદર એ બધી વસ્તુ છે એ આપણે આજના સેશનની અંદર સમજી લઈએ બરાબર છે ચાલો સૌથી પહેલા તો આપણી એક્ઝામ છે એ બે પાર્ટની અંદર લેવાની છે એક ઓબ્જેક્ટિવ અને એક સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ પાર્ટ છે એ તમારે ઓનલાઈન આપવાનો હશે એની તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની હશે જ્યારે સબ્જેક્ટિવ પાર્ટ છે એની એક્ઝામ તમારે ઓફલાઈન આપવાની હશે લખીને આપવાની હશે બરાબર છે સૌથી પહેલા ચાલો આપણે જોઈ લઈએ કે ઓબ્જેક્ટિવ એક્ઝામની અંદર કેવી રીતે પ્રશ્નો પૂછાશે બરાબર જો સૌથી પહેલા ઓબ્જેક્ટિવ એક્ઝામ છે એનો પહેલો ક્વેશ્ચન હશે એમસીક્યુ બરાબર તમને ઘણા બધા ઇક્વેશન આપેલો હશે અને નીચે ઓપ્શન આપેલા હશે એમાંથી તમારે સાચો ઓપ્શન છે એ પસંદ કરીને લખવાનું ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 2 યોગ્ય વર્ણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તમને બ્લેન્ક્સ આપેલી હશે એના આન્સર છે ઉપર બ્રેકેટ્સમાં આપેલા હશે તમને જે સાચો જવાબ છે તમારે બ્રેકેટ્સમાંથી જોઈને લખવાનો ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 3 ખરા ખોટા તમને સેન્ટેન્સ આપેલું હશે તમારે જોવાનું કે આ સેન્ટેન્સ છે સાચું છે કે ખોટું બરાબર ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 4 ચિત્ર સાથે વર્ણ જોડો તમને ચિત્ર આપેલું હશે સામે એના વર્ણો આપેલા હશે તમારે જે ચિત્ર કયા ચિત્ર આપેલું ચિત્ર છે કયા વર્ણ પરથી બને છે એ ઓળખવાનું અને એની સાથે એની એના મેચિસ કરવાના બરાબર છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો તમને ક્વેશ્ચન આપેલો હશે ટાઈપ આ એમસીક્યુ જેવો જ ક્વેશ્ચન હશે આપણે બરાબર તેના આન્સર છે ઓપ્શનની અંદર આપેલા હશે તો તમારે સાચો જવાબ છે પસંદ કરવાનો છે બરાબર છે આ રીતે આપણી ઓબ્જેક્ટિવ એક્ઝામની પેપર સ્ટાઇલ છે હવે આપણે જોઈએ સબ્જેક્ટિવ એક્ઝામની પેપર સ્ટાઇલ કઈ રીતે હશે તો કે એની અંદર ક્વેશ્ચન નંબર 1 ખૂટતા મૂળાક્ષર છે તમારે લખવાના બરાબર તમને આજે હું તમને પ્રેક્ટિસ માટે પેપર આપીશ ને એમાં આપેલું છે કે તમને મૂળાક્ષરો લખેલા હશે અમુક મિસિંગ લેટર હશે જે મિસિંગ લેટર હોય ને એને તમારે લખવાના બરાબર ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ચિત્ર જોઈ તેનો પહેલો અક્ષર લખો તમને ચિત્ર આપેલું હશે ફોર એક્ઝામ્પલ છે એ તમને કેરીનું ચિત્ર આપેલું હોય તો કેરી શબ્દ છે એનો પહેલો અક્ષર શું થશે કે ક થાય ને તો તમારે બાજુમાં છે ક લખવાનો બરાબર આ રીતનો પ્રશ્ન આપેલો હશે ત્યારબાદ સરખા મૂળાક્ષર જોડો આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું ને કે જે મૂળાક્ષર સરખો લાગતો હોય એને આપણે જોડવાના બરાબર નેક્સ્ટ આપેલ વર્ણ ઓળખી તેના પર વર્તુળ કરો આપણે આ વસ્તુ પણ જોઈ લીધી છે કે આપણને જે વર્ણ આપેલો હોય એને ઓળખવાનું ગ આપેલો હોય તો જે શબ્દમાં ગ દેખાય એના ઉપર આપણે શું કરતું જવાનું સર્કલ કરતું જવાનું બરાબર છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3a ચિત્ર જોઈ ખૂટતા અક્ષર લખો અને ચિત્ર આપેલું હશે એ ચિત્ર છે એની અંદર છે એ કયા વર્ણો પરથી બનેલું છે એ તમારે ઓળખવાનું બાકીનો શબ્દ આપેલો છે આપણે શબ્દ નથી જોવાનો પણ એમાં જે ચિત્રની અંદર છે જે અક્ષર ખૂટતો હોય એ ચિત્ર જોઈને આપણે લખવાનું બરાબર ત્યારબાદ આપેલ ચિત્ર જોઈને કહો તે કયા વર્ણ પરથી બન્યું છે ખબર છે લાસ્ટ ટાઈમ વિડિયોમાં મેં બતાવ્યું 3 ક વાળા શબ્દ આપેલા હોય કમળનું આપેલું હોય કાકડીનું આપેલું હોય કંપાસનું આપેલું હોય તો ત્રણેય શબ્દ છે કયા વર્ણ પરથી બનેલા છે કે ત્રણેય શબ્દ છે એ વર્ણ ક પરથી બનેલા છે આવું કંઈક આપેલું હશે આની અંદર બરાબર ત્યારબાદ છે આપેલ ચિત્રમાંથી અક્ષર શોધી તેમાં બતાવેલ રાઉન્ડ પૂરો તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું હશે એમાં કીધું હશે કે ગ માં છે લીલો કલર પૂરો પછી ક માં છે લાલ કલર પૂરો તમારે કલરિંગ કરવાનું છે આ રીતે બરાબર છે ને
તો જો આપણે ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ એક્ઝામની પેપર સ્ટાઇલ છે એ સમજી લીધી, બરાબર છે. હવે જો સબ્જેક્ટિવ એક્ઝામ છે ને એનું સેમ ટુ સેમ પેપર છે આપણે ટ્યુઝડેવાળા વિડિયોમાં સમજી લીધું કે એની અંદર કયા પ્રકારના પ્રશ્નો આવશે, શું આવશે, બધું જોઈ લીધું. આ જ પેપર હવે આજના સેશનની અંદર છે ને આપણે ઓબ્જેક્ટિવ છે એની અંદર કયા પ્રશ્નો આવશે, કેવી રીતે આવશે એ આપણે પ્રેક્ટિસ કરીશું, બરાબર. ઓબ્જેક્ટિવ પેપર સ્ટાઇલ છે એની પ્રેક્ટિસ કરીશું આજના સેશનની અંદર, બરાબર. તો ચાલો આપણે જોઈએ ઓબ્જેક્ટિવ એક્ઝામ છે એની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછાશે અને એનો આન્સર આપણે કઈ રીતે આપશું. ઓકે, ગુજરાતી પુનરાવર્તન જોઈએ આપણે આગળ એક એક પ્રશ્નો. સૌથી પહેલા જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1. શું આપેલું છે? નીચેના બહુવૈકલ્પિક પ્રશ્નોના સાચા વિકલ્પ શોધી લખો. તો કે આપણે છે એક ક્વેશ્ચન આપેલો છે, એની નીચે જ એનો આન્સર આપેલો છે, એમાંથી આપણે સાચો આન્સર છે એ શોધીને ટીક કરવાનો છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે એ શું આપેલો છે આપણને? નીચે આપેલ શબ્દોમાંથી વર્ણ ઘ થી શરૂ થતો શબ્દ શોધો. તો આપણે જોવાનું કે વર્ણ ઘ પરથી કયો શબ્દ શરૂ થાય છે. ઓપ્શન એમાં શું આપેલું છે? તો ઓપ્શન એમાં કમળ આપેલું છે. જો તમને હજી રીડ કરતા નથી આવડતું તો તમારે પહેલો અક્ષર જ જોવાનું. તો ઓપ્શન એમાં શું આપેલું છે? ક. આપણે શું જોઈએ છે? તો કે આપણે ઘ જોઈએ છે. તો આમાં પહેલામાં તો ક આપેલું છે. ઓપ્શન બીમાં તો કે એમાં તો ગ આપેલું છે. આ આપણો આન્સર નથી, ગરમ લખેલું છે, રાઈટ. ઓપ્શન સીમાં તો કે એમાં છે એ આપણો આન્સર આપેલો છે. ઓપ્શન સીમાં શરૂઆત છે એ ઘથી થાય છે, બરાબર. આપણે પણ શું જોઈએ છે? ઘથી જ શરૂ થતો શબ્દ જોઈએ છે. તો ઓપ્શન સી છે એ શું આવશે? આપણો સાચો જવાબ. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે, બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 2 છે એમાં શું આપેલું છે? ચિત્ર. આ ચિત્ર છે એ શાનું આપેલું છે? પરથી કયો વર્ણ બને? સૌથી પહેલાં ચિત્ર છે એ શાનું આપેલું છે? તો કે ચિત્ર છે ને એ ગાજરનું આપેલું છે, બરાબર. એના ઉપરથી કયો વર્ણ બને? એના ઉપરથી કયો અક્ષર છે એ બને છે? ગ બને, ખ બને કે ચ બને? શું બોલીએ આપણે? ગ પરથી ગાજર. શું બોલીએ આપણે? ગ પરથી ગાજર. તો ઓપ્શન એ ગ એ આપણો સાચો આન્સર થશે, બરાબર છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે. જોઈએ હા, ક્વેશ્ચન નંબર 3. આ ચિત્ર શાનું છે? સૌથી પહેલાં ચિત્ર જુઓ તો શાનું ચિત્ર આપેલું છે આપણને? યસ, કબૂતરનું ચિત્ર આપેલું છે. તો હવે તમારે શું કરવાનું છે? થોડીક પેરેન્ટ્સની હેલ્પ લેવાની છે રીડિંગ માટે. ઓપ્શન એમાં શું લખેલું છે? તો કે ઓપ્શન એમાં કોયલ લખેલું છે. ઓપ્શન બીમાં શું લખેલું છે? ઓપ્શન બીની અંદર કાગડો લખેલું છે. ઓપ્શન સીમાં શું લખેલું છે? કે ઓપ્શન સીમાં કબૂતર લખેલું છે. તો આપણો સાચો જવાબ છે શું આવશે? ઓપ્શન સી, કબૂતર. કબૂતર છે એ શું છે? આપણો સાચો જવાબ છે. ઓકે, ત્યારબાદ છે એ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 જોઈએ આપણે. જો એનો ક્વેશ્ચન રીડ કરીએ. સૌથી પહેલાં છે આપણે ચિત્ર આપેલું છે. આપેલ ચિત્ર પરથી કયા વર્ણની શરૂઆત થાય છે? આપેલ ચિત્ર પરથી કયા વર્ણની શરૂઆત થાય છે? સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈએ. શાનું ચિત્ર આપેલું છે આપણને? તો કે આપણને છે જાંબુનું ચિત્ર આપેલું છે, બરાબર ને. જાંબુનું ચિત્ર આપેલું છે ને, તો જાંબુનો શું થશે? જ. જ પરથી જાંબુ એવું થશે ને, તો જાંબુનો જ થશે.
તો હવે આપણે છે ને આમાંથી આન્સર જોવાનો છે, કયો આવશે. આપણને આન્સરની અંદર જ હોય છે. અહીંયા જ છે, અહીંયા ક છે ને અહીંયા ટ છે. તો આપણને તો શું જોઈએ છે? જ જોઈએ છે. તો ઓપ્શન એ જ છે એ આપણો સાચો જવાબ છે. ઓકે, જો હવે તમને સમજાય છે. આપણે શું વિચારવાનું, આપણને લખતા નથી આવડતું તો કાંઈ વાંધો નહીં. જાંબુ, તો એનો પહેલો અક્ષર શું આવ્યો? જ આવ્યો ને. તો એ રીતે આપણે આન્સર છે એ થોડોક વિચારી લેવાનો. બરાબર. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નંબર 5. નીચે આપેલ ચિત્રોમાંથી વર્ણ ઝ પરથી બનતા ચિત્રને ઓળખો. શું કીધું છે? જે ચિત્રની શરૂઆત ઝ પરથી થતી હોય એવા ચિત્રને આપણે ઓળખવાનું છે. તો ઓપ્શન એ છે, એમાં કયું ચિત્ર આપેલું છે? તો કે ઓપ્શન એની અંદર જામફળનું ચિત્ર આપેલું છે. આપેલું છે ને જામફળનું, બરાબર. ઓપ્શન બીની અંદર, તો કે ઓપ્શન બી છે ને એની અંદર ફ્રોકનું ચિત્ર આપેલું છે. એ ગુજરાતીમાં ઝબલું કહેવાય. શું કહેવાય? ઝબલું. ઓપ્શન સી છે એનું ચિત્ર શું આપેલું છે આપણને? હા, જલેબીનું આપેલું છે આપણને. તો આપણે તો વર્ણ ઝ પરથી શરૂ થતો શબ્દ હોય ને એને ઓળખવાનું છે, બરાબર ને. તો ઓપ્શન બી છે એ ઝ પરથી શરૂ થાય છે ને. તો ઝ છે એ શું રહેશે આપણો સાચો જવાબ? ઓપ્શન બી ઝ આપણો સાચો જવાબ રહેશે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 6. નીચે આપેલ ચિત્રોમાંથી વર્ણ ગ પરથી બનતા ચિત્રને ઓળખો. જો હવે અહીંયા નીચે છે ને આપણને 3 ચિત્રો આપેલા છે. એમાં ગ પરથી જે ચિત્ર બનતું હોય ને એને આપણે ઓળખવાનું છે. તો જો આ ચિત્ર તો શેના પરથી બને છે? ઝ પરથી બને છે. ઝ પરથી ઝબલું. આ ચિત્ર તો કે જ પરથી જામફળ બને છે. અને આ ચિત્ર તો કે આ ચિત્ર તો ગાયનું આપેલું છે ને. તો ગ પરથી ગાય બને. ગ પરથી ગાય બને ને. તો ઓપ્શન સી છે ગાય છે એ શું છે આપણો સાચો જવાબ છે. ઓકે, નંબર 6ની અંદર ઓપ્શન સી ગાય છે એ આપણો સાચો જવાબ રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. જો હવે છે ને આપણને નવો ક્વેશ્ચન આપેલો છે. શું આપેલું છે? નવો ક્વેશ્ચન. શું છે નવો ક્વેશ્ચન? તો કે બ્લેન્ક્સ છે. નવો ક્વેશ્ચન શું છે? બ્લેન્ક્સ છે. આપણે ઇન્સ્ટ્રક્શન રીડ કરીએ. કૌંસમાં આપેલ યોગ્ય વર્ણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસ એટલે કે જો અહીંયા બ્રેકેટ્સ આપેલા છે ને એને શું કહેવાય? કૌંસ કહેવાય. એમાં છે એ યોગ્ય વર્ણનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આ બ્રેકેટ્સ આપેલા છે ને એની અંદર આપણા આન્સર આપેલા છે આ ક્વેશ્ચનના. તો એને આપણે છે એ યોગ્ય આન્સર આમાં મૂકવાનું છે. બ્લેન્ક્સ દેખાય છે ને એની અંદર જો આપણે જોતા જશું ને એમાં આપણને સમજાતું જશે. જો નંબર 7 જોઈએ આપણે. નંબર 7. ક ખ પછી ડેશ ઘ ચ. તો ક ખ પછી શું આવે? ક ખ પછી શું આવે? તો કે ગ આવશે. ક ખ પછી શું આવે? તો કે ગ આવે. ઓપ્શન એ ગ. ગ છે એ આપણો શું છે? સાચો જવાબ. રાઈટ. જો અહીં આપણે એ બી સી અને ડી એવા ઓપ્શન્સ આપી દઈએ, બરાબર ને, જેથી આપણને અનુકૂળ રહે. બરાબર. તો ક ખ પછી શું આવે? ગ. તો ઓપ્શન એ ગ છે એ આપણે લખ્યો. ઘ ચ. રાઈટ. ત્યારબાદ છે નંબર 8. ખાટલો શબ્દનો પહેલો અક્ષર ડેશ છે. ખાટલો. તો ખાટલો શબ્દ છે એનો જો પહેલો અક્ષર જોવો તો ખાટલા શબ્દનો પહેલો અક્ષર શું આવ્યો? તો કે ખ આવ્યો. બરાબર. હવે આમાં ઉપરમાંથી ખ શોધો તો ઉપરમાંથી ખ ક્યાં આપેલો છે?
તો કે ઓપ્શન બીની અંદર છે એ ખ આપેલો છે ઓપ્શન બીની અંદર આપણો ખ આપેલો છે, રાઈટ, ઓપ્શન બીની અંદર, રાઈટ. ત્યારબાદ છે નંબર 9, આપેલ ચિત્રને ઓળખો, તેનો પહેલો અક્ષર ડેશ છે. તો સૌથી પહેલાં તો આપણે ચિત્રને ઓળખવાનું. ચિત્ર શાનું આપેલું છે જુઓ તો એ ભાઈના હાથમાં શું છે, તો એ ભાઈના હાથમાં છે ને ઘણી બધી ટપાલો છે, બરાબર છે. એના ખભા ઉપર એક છે એ બેગ છે. તો આવું કોણ હોય, તો કે આવું તો ટપાલી હોય, બરાબર. તો આ ચિત્ર શાનું છે, ટપાલીનું છે. તો ટપાલીનો પહેલો અક્ષર શું થશે, તો કે ટપાલીનો પહેલો અક્ષર છે એ ટ થશે. હવે ઉપર આપણને જે બ્રેકેટ્સ આપેલા છે ને એમાં જુઓ તો ટ કયા ઓપ્શનમાં આપેલો છે, તો કે ટ છે ને એ આપણને ઓપ્શન સીની અંદર આપેલો છે. તો આપણે અહીંયા લખશું ટપાલીનો ટ ક્યાં આપેલો છે, ઓપ્શન સીની અંદર, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે નંબર 10, આપેલ ચિત્રને ઓળખો, તેનો પહેલો અક્ષર, અહીંયા પહેલો છે એ લખવાનું રહી ગયું છે, તેનો પહેલો અક્ષર છે એ ડેશ છે. જો આપણે પહેલો સેજ રહી ગયું છે લખવાનું, ઓકે. તો પહેલો અક્ષર એનો ડેશ છે. તો ચશ્માનું ચિત્ર આપેલું છે, બરાબર ને. શેનું ચિત્ર આપેલું છે, આપણને ચશ્માનું ચિત્ર આપેલું છે. તો ચશ્મા શબ્દનો પહેલો અક્ષર શું થશે, તો કે ચશ્મા શબ્દનો પહેલો અક્ષર છે એ ચ થશે, બરાબર. એનો ઓપ્શન છે એ ડી છે, બરાબર બેટા, ઓપ્શન ડી છે. તો આપણે શું લખશું અહીંયા, ચ. શું લખશું, ચ. કયો ઓપ્શન છે, ઓપ્શન ડી, ઓકે બેટા. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. આપણને આપેલું વાક્ય છે એ સાચું છે કે ખોટું એ આપણે કહેવાનું છે, બરાબર ને. જો આપણે સૌથી પહેલાં જોઈએ કે આ ચિત્ર કોયલનું છે, આ ચિત્ર કોયલનું છે. તો આપણને ચિત્રમાં છે એ શું આપેલું છે, કોયલ આપેલું છે, કોયલ આપેલી છે આપણને ચિત્રની અંદર, રાઈટ, આપેલી છે ને. તો આપણો આન્સર છે એ શું આવશે, આપણો આન્સર છે એ સાચું આવશે, રાઈટ, સાચું આવશે, સાચું આવશે ને. તો આપણે સાચાની સામે છે એ નિશાની કરશું, બરાબર છે. ત્યારબાદ છે એ આપણે ક્વેશ્ચન નંબર 12 જોઈશું. ક્વેશ્ચન નંબર 12, વર્ણ ગ પરથી બનતું ચિત્ર ઘોડો છે. વર્ણ ગ પરથી બનતું ચિત્ર ઘોડો છે. તો ગ પરથી જ ઘોડો બને, ગ પરથી તો શું બને, ગણપતિ, ગમે, ગરણું બને ને. તો ગ પરથી ઘોડો ન બને, ઘ પરથી બને ને. તો આપેલું વાક્ય કેવું છે, ખોટું. કેવું છે, આપેલું વાક્ય ખોટું છે, બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13, આ ચિત્ર ચોકલેટનું છે. આ ચિત્ર ચોકલેટનું છે. જે ચોકલેટ દેખાય છે આપણને ચિત્રની અંદર, હા દેખાય છે ને. તો આ વાક્ય કેવું છે, સાચું છે, ખરું છે. તો આપણે શું કરશું, ખરું, ઓકે. ત્યારબાદ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 14, નીચે આપેલ ચિત્ર સાથે વર્ણ જોડો. જો આપણને 3 ચિત્રો આપેલા છે અને સામે વર્ણ પણ આપેલા છે, તો ચિત્ર સાથે આપણે વર્ણને જોડવાના છે, બરાબર. જો સૌથી પહેલાં છે એ પહેલું ચિત્ર નંબર 14માં શું આપેલું છે આપણને, તો કે આપણને ખટારો આપેલો છે. તો ખટારા પરથી કયો વર્ણ બને, ખટારાનો શું બને, તો કે ખટારાનો તો ખ બને ને. તો ખટારાનું ખ છે એ કયા ઓપ્શનમાં આપેલું છે આપણને, તો કે બીમાં આપેલું છે. તો જો છે ને આપણે એક્ઝામની અંદર આપણને જોડવાના છે એવી રીતે છે, પણ આપણે ઓનલાઈન એક્ઝામ છે ને બેટા, તો આપણે આ રીતે આમ સામે છે એ જોડી ન જોડી શકીએ ને. તો એટલા માટે નીચે આપણને પેર આપેલી છે, એમાંથી સાચી પેરને આપણે પસંદ કરવી પડશે, બરાબર ને.
તો 14 નંબરમાં છે એ આપણો આન્સર બી છે એ સાચો આપણને લાગે છે, બરાબર ને? તો આપણે જો આવી રીતે રફ બુકની અંદર લખી લેવાનું, જ્યારે એક્ઝામ આપીએ ને ત્યારે થોડું કોઈ દિવસ ખોટું જ ન પડે કે 14માં બી આન્સર મને સાચું લાગે છે, બરાબર? પછી નંબર 15 શેનું ચિત્ર દેખાય છે? જીરાફનું ચિત્ર દેખાય છે. તો જીરાફનું શું થશે? તો કે જીરાફનું જ થશે. તો જ છે એ કયા ઓપ્શનમાં આપેલો છે? તો કે જો આપણને ઓપ્શન સીમાં આપેલો છે. તો 15ની સામે આપણે શું લખશું? ઓપ્શન સી. ત્યારબાદ છે નંબર 16, એની અંદર છે શાનું ચિત્ર આપેલું છે? તો કે એની અંદર આપણને ટમેટાનું ચિત્ર આપેલું છે, બરાબર? તો ટમેટાનું શું થાય? તો કે ટમેટાનું ટ થાય. ટમેટાનું શું થાય? ટ થાય ને. તો ટ આપણને કયા ઓપ્શનમાં આપેલું છે? ઓપ્શન એમાં, રાઈટ? ઓપ્શન એમાં આપણને ટમેટાનું ટ આપેલું છે. તો હવે આપણે નીચે આપેલી પેર છે ને એમાંથી આપણે આવી પેર ચૂઝ કરવાની, બી સી એ આવી પેર છે આપણે ચૂઝ કરવાની, બરાબર? જો આપણને એવી પેર ક્યાં આપેલી છે? બી સી એ પેલી છે, પેલી પેર છે ના, પેલી પેર એ બી સી છે. બીજી પેર છે બી સી એ છે ને. તો ઓપ્શન આપણી આ બીજી પેર છે એ આપણી શું થશે? સાચી પેર થશે. ઓકે, હંમેશા એક્ઝામની અંદર આ રીતે આપણે રફ બુકની અંદર કરી લેવાનું, તો આપણું છે ને કોઈ દિવસ ખોટું ન પડે. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો. શું કીધું છે? નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો. નંબર 17 એની અંદર નીચે આપેલ ચિત્રોમાંથી વર્ણ ખ પરથી બનતા ચિત્રને ઓળખો. નીચે છે એ આપણને ચિત્રો આપેલા છે, એમાં ખ પરથી કયું ચિત્ર બને? ખ પરથી એને આપણે ઓળખવાનું છે. સૌથી પહેલું ચિત્ર છે એ આપણને શેનું આપેલું છે? તો કે સૌથી પહેલું ચિત્ર તો આપણને કમળનું આપેલું છે. ઓપ્શન બીની અંદર ચિત્ર છે એ શાનું આપેલું છે? તો કે તો ગણપતિનું આપેલું છે. ઓપ્શન સીની અંદર ચિત્ર આપેલું છે એ શાનું છે? તો કે એ તો ખજૂરનું ચિત્ર છે, બરાબર? તો આપણે કેવું ચિત્ર જોઈએ છે? કે જે ખ પરથી બનતું હોય. ખ પરથી બનતું હોય એવું જોઈએ છે ને. તો ઓપ્શન સી છે એ આપણો સાચો આન્સર આવશે, બરાબર? ત્યારબાદ જોઈએ આપણે નંબર 18. શું આપેલું છે? નીચે આપેલા શબ્દોમાંથી વર્ણ ક પરથી બનતા શબ્દને ઓળખો. તો જો એમાં ઓપ્શન એ છે શું આપેલું છે? ગરમ. ઓપ્શન બી કમળ ને ઓપ્શન સી ચંપલ. હવે આપણે કેવા શબ્દને ઓળખવાનો છે? કે જે ક ઉપરથી બનેલો હોય. તો ક ઉપરથી આમાં કયો શબ્દ બનેલો હોય એવું દેખાય છે તમને? એ બી કે સી? કયો દેખાય છે? તો કે ઓપ્શન સી આપણને દેખાય છે ને, કમળ. તો ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ છે 19, નંબર 19. ઘર શબ્દની શરૂઆત કયા વર્ણથી થાય છે? ઘર શબ્દની શરૂઆત કયા વર્ણથી થાય છે? ઓપ્શન એ ચ, ઓપ્શન બી ખ કે ઓપ્શન સી ઘ? કયું લાગે છે? ઘ પરથી ઘર શબ્દની શરૂઆત છે કયા વર્ણથી થાય છે? ચ, ઘ કે ઘ? તો કે ઘ પરથી થાય છે. તો ઓપ્શન સી ઘ છે એ આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદ નંબર 20. નીચે આપેલ ચિત્રોમાંથી વર્ણ ઘ પરથી બનતા ચિત્રને ઓળખો. જો હવે છે ને નીચે આપણને 3 ચિત્રો આપેલા છે ને, એમાં જે ઘ પરથી બનતું હોય ને એ ચિત્રને આપણે ઓળખવાનું છે. ઓપ્શન એ છે એનું ચિત્ર શું છે? શેના પરથી બને છે? એ તો કે ઘુવડ છે. તો ઘુવડનું શું થશે? ઘ થશે. ઓપ્શન બી છે એ શું છે? ગણેશજી છે. તો એનો શું થશે? ગ થશે. ઓપ્શન સી છે એ શું છે? જીરાફ છે. તો એનો શું થશે? જ. તો આપણે કેવું ચિત્ર જોઈએ છે? કે જે ઘ પરથી બનતું હોય.
તો ઓપ્શન એ જે ચિત્ર આપેલું છે ઘુવડ એ ઘ પરથી બને છે ને તો ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે સ્ટુડન્ટ્સ આપણે જોઈ લીધું કે ઓબ્જેક્ટિવ એક્ઝામ છે એની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછાશે. બરાબર ને? જો આજે આપણે વર્કશીટ જોઈને એ સેમ ટુ સેમ છે ને હું તમને આજે હોમવર્કની અંદર પણ આપવાની છું, તો જેથી કરીને તમારે સરસ મજાની પ્રેક્ટિસ થઈ જાય. બરાબર છે? હવે આજના સેશનના અંતે છે ને તમારે આ ઓબ્જેક્ટિવ એક્ઝામની વર્કશીટ હું તમને આપીશ, સાથે સાથે સબ્જેક્ટિવ એક્ઝામની પ્રેક્ટિસ છે ને હું તમને પ્રેક્ટિસ માટે આપીશ. બરાબર? સબ્જેક્ટિવ એક્ઝામની વર્કશીટ છે એ હું તમને પ્રેક્ટિસ માટે આપીશ. બરાબર? તો ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ બંને પેપર છે એ આજના સેશનના અંતે આવશે. આ આપણે ડિસ્કસ કરી લીધેલું છે. બરાબર? તો એની છે તમને વધારે પ્રેક્ટિસ મળે ને તો એટલા માટે આપણે એની પણ વર્કશીટ છે એ કરશું. બરાબર છે? તો ચાલો સ્ટુડન્ટ્સ, તો હવે તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે આપણે એક્ઝામ આપવાની. બરાબર છે ને? તો ચાલો હવે બધા સરસ સરસ એક્ઝામ આપજો. ઓકે, ચાલો એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. હવે આપણે ક્યારે મળશું? તો કે આપણી એક્ઝામ પછીના જે વિડિયોઝ આવશે ને એની અંદર આપણે મળશું. ઓકે, ચાલો ત્યાં સુધી બાય બાય એવરીવન.